હેલો મિત્રો, હું આવડી મોટી દુનિયામાં મારો નાનો એવો વ્લોગ છે. તો અત્યારે હું અહીંયા મારા ભાઈબંધની વેઇટ કરી રહ્યો છું. હમણાં મારો ભાઈબંધ આવશે. જો આવે તે મારો ભાઈબંધ આવે, એની પાસે ધૂમવાળી બાઇક છે, જે હું તમને હમણાં બધાને ધૂમવાળી બાઇક કરીને બતાવીશ. તો ભાઈબંધ આવી ગયો છે. અમે બે જાવી છીએ. અત્યારે અમે બે જોબ કરીએ છીએ. અત્યારે બાઇકમાં અહીંયાથી 5 કિલોમીટર બાઇક લઈને જઈશું. પછી ત્યાંથી ટ્રેનમાં જઈશું, રેલગાડીમાં છુક કરતી જાય ને એ ટ્રેનમાં. તો ભાઈબંધ, આપણે આપણી બાઇકને બધાને ધૂમવાળી કરીને બતાવવાની છે. તો આપણી ધૂમવાળી બાઇકને ધૂમમાં અપડેટ કરો. તો આવી રીતે અમે વ્લોગ બનાવતા જઈએ છીએ. અને આ આવ્યું અમારું ધોળાનું પહેલું ફાઇટેક. ત્યાં માસી બાઉબા, જો માસી બાઉબા બધા પાસે પૈસા માંગે છે. જેસીબી જાય તે. અને આ અમારું ધોળામાં ધના બાપાનું તીર્થધામ છે, જ્યાં લોકો વિદેશથી બધા ફરવા આવે છે. બહુ સરસ જગ્યા છે. તો તમે પણ બધા અહીંયા ફરવા આવજો. આ આવ્યું અમારું ધોળાનું બીજું ફાઇટર, જે બહુ આખો દિવસ બંધ હોય છે. અત્યારે પણ બંધ છે. જો અમારી ટ્રેન આવી રહી છે, અમે લેટ થઈ ગયા છે. ભાઈબંધ, આપણી બાઇકને પાછી ધૂમ 4માં અપડેટ કરો. તો અમે પહોંચી ગયા છીએ. આ અમારું બાઇકનું પાર્કિંગ છે. ત્યાં બાઇક મૂકીને હવે ચાલીને પ્લેટફોર્મ ઉપર જઈશું. प्लेटफॉर्म ऊपर से आवाज़ आवे से. जो यात्रीगण कृपया ध्यान दें, बोटाद से आने वाली धोला होकर भावनगर जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 2 पर आ रही है. हमारी ट्रेन આવી રહી છે. જુઓ, એમાં બેસીને 50 કિલોમીટરનું અંતર કાપીને ભાવનગર જોબ કરવા જઈએ છીએ. જો અમારી ટ્રેન આવી ગઈ છે. બધા પેસેન્જર ઉતરે છે અને આમાં અમે બેસીને જ જાશું. ટ્રાફિક હમણાંથી બહુ છે ટ્રેનમાં. જો જગ્યા પણ નથી હોતી. આ રહી જગ્યા, અહીંયા બેસી જાઓ ભાઈબંધ. તો ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. અને ટ્રેનની સફરની મજા કંઈક અલગ જ હોય છે. તમે બધાએ કરીએ છીએ. જો મારી ટ્રેન ચાલી રહી છે. તો ફાઇનલી ભાવનગર આવી ગયું છે. હવે અમે અહીંયાથી થોડુંક ચાલીને અમારી ઓફિસ પર જોબ કરવા જઈશું.